બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બનાસકાંઠાના ડીસામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયો। બનાસકાંઠાના ડીસામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયો ત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ જોડાયા। ત્યારે ક્ષત્રિય આગેવાનો અને કોંગ્રેસના નેતાઓ જોડાયા। ત્યાં લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ હાજર રહ્યા। ત્યારે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનનો ક્ષત્રિય સમાજે મામેરું ભર્યું। ત્યારે ગેનીબેનને ચુંદડી ઓઢાડી પરંપરાગત રીતે ભર્યું મામેરું। ત્યારે મામેરું ભરવા બદલ ગેનીબેને લીધા ઓરણા। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ક્ષત્રિય સમાજ જે હાલમાં જે કહી શકાય કે ઠેર ઠેર અસ્મિતા સંમેલન યોજાઈ રહ્યું છે, ત્યારે બનાસકાંઠાના ડીસામાં પણ ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું। ત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ જોડાયા હતા। ત્યારે ક્ષત્રિય આગેવાનો અને કોંગ્રેસના નેતાઓ જોડાયા। જ્યાં લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ હાજર રહ્યા હતા। ત્યારે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનનું ક્ષત્રિય સમાજમાં જે મામેરું ભર્યું ક્ષત્રિય સમાજે, ત્યારે ગેનીબેનને ચુંદડી ઓઢાડી પરંપરાગત રીતે મામેરું ભર્યું। ત્યારે મામેરું ભરવા બદલ ગેનીબેને પણ ઓરણા લીધા।